તો કેમ છો અમારા કલેજાઓ મજામાં ને? તો હમણાંથી આપણે વ્લોગ આવતા નહોતા કારણ કે આપણે બધા સમયને માન દેવું પડે. હમણાંથી એક્ઝામ હાલતી હતી, આપણે અહીંયા બીજી હતા. આજ તો હતો શનિવાર ને આપણે આવી ગયા સવારમાં નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં હતી ઇડલી. પછી આપણે જવાનું હતું રાજકોટ, તો આપણે તૈયાર થઈને આવી ગયા મોમાઈ હોટલે કારણ કે આપણે ગાડી આવવાની હતી લેવા, તો રાહ જોતા હતા. પછી આવી ગઈ હતી ગાડી અને આપણે ગાડીમાં બેસી નીકળી ગયા રાજકોટ જવા માટે. પછી આપણે આવી ગયા હતા ડાયરેક્ટ ક્રિસ્ટલ મોલમાં કારણ કે આપણે મૂવી જોવાનું હતું. તો મિત્રો આપણે પહોંચી ગયા મૂવી ટાઈમમાં અને ત્યાં જે મૂવીની વાર હતી તો બહાર ઊભા હતા આપણે. તો મૂવી ચાલુ થઈ ગયું હતું ને આપણે આવી ગયા હતા મૂવી જોવા માટે. પછી આપણે મૂવી પતાઈને આવી ગયા હતા ડીઓએમાં રખડવા. પછી મૂવી જોઈને આપણને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે આવી ગયા બર્ગર કિંગમાં. તો પછી આપણો ઓર્ડર આવી ગયો તો બર્ગર ને કોક ને બધું. પછી બ્રિજલાન લેવાના હતા કપડાં, તો આપણે આવી ગયા હતા ટ્રેન્ડ્સમાં કપડાં જોવા માટે. બ્રિજેશભાઈ જો શર્ટ ચેક કરતા હતા. એટલા કપડાં હારા પહેરે કાંઈ ન થાય એના માટે નાવું પડે. અને હું તો કાયમ કહું છું બગીચા હારા રાખો, કોયલું રેઠી આવશે ભલામણા. ઘણા એમ કે અમારો એકચ્યુઅલી મેળ નથી પડતો, તમે 3-3 દી નાવ નહીં તો મેળ થોડો પડે યાર. પછી આપણે સાંજે આવી ગયા હતા સાઈઝ 0માં નાસ્તો કરવા માટે. પછી આપણો ઓર્ડર આવી ગયો હતો ને બધા સ્નેપ ને એવું લેતા હતા. મેં કહ્યું લાવો હું વિડીયો લઈ લઉં. પછી છેલ્લે ડેઝર્ટમાં સિઝલિંગ બ્રાઉની ખાઈને આપણે નીકળી ગયા હતા. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને મિત્રો વિને વ્લોગને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખો જલ્દી.